गुजरात के बड़ौदा शहर में समा विस्तार में आए एकता नगर के स्थानिक निवासी बीते कई समय से पानी की समस्या से जूझ रहे हैं। यहां पर कम दबाव से पानी मिल रहा है या फिर कई दिनों तक पानी नहीं आ रहा है, जिसको लेकर आज भारतीय जनता पार्टी के स्थानिक काउंसिलर और कांग्रेसी कार्यकर्ताओं के बीच घर्षण देखने को मिला। दरअसल मामला ये था कि स्थानिक निवासियों की ओर से लगातार वार्ड ऑफिस और बड़ौदा महानगर पालिका में अपनी पानी की समस्या को लेकर गुहार लगाई गई, लेकिन किसी भी तरह की जवाबदेही या फिर प्रश्न हल करने के लिए कोई कार्यवाही नहीं किए जाने पर स्थानिक निवासियों की ओर से आज कांग्रेस के कार्यकर्ता और कांग्रेस के काउंसिलरों के साथ संपर्क किया गया, जिसकी जानकारी बीजेपी के स्थानीय काउंसिलरों को मिली। जब तक ये कांग्रेसी कार्यकर्ता और काउंसिलर वहां पर पहुंचे, उससे पहले पुलिस विभाग की वहां पर मौजूदगी के बाद मामला बिगड़ा और स्थानिक बीजेपी के काउंसिलर भी एकता नगर पहुंचे, जिसके बाद कांग्रेसी कार्यकर्ता, स्थानिक निवासी और भारतीय जनता पार्टी के स्थानीय काउंसिलरों के बीच तू में देखने को मिली। लेकिन आखिरकार पुलिस विभाग की मौजूदगी के बीच ये मामला शांत कर दिया गया और जो एकता नगर के निवासियों की जो पानी को लेकर समस्या है, कम दबाव से पानी आ रहा है या फिर नहीं पानी आ रहा है, ये समस्या जल्द से जल्द हल करने का आश्वासन भारतीय जनता पार्टी के स्थानीय काउंसिलरों की ओर से भी दिया गया है। आपको बता दें कि भारतीय जनता पार्टी के स्थानीय काउंसिलरों की ओर से मीडिया के सामने बताया गया कि जो एकता नगर के निवासी है, उनकी ओर से बीते 48 घंटे पहले ही इस समस्या के बारे में उन्हें बताया गया है, जिसको लेकर वो लगातार बीते 2 दिनों से कार्य कर रहे थे। लेकिन उसके सामने स्थानीय काउंसिल जो निवासी हैं, उनकी ओर से कांग्रेस के कार्यकर्ताओं का भी संपर्क किया गया, जिसके बाद ये पूरी घटना एकता नगर में आज घटित हुई। વિસ્તારમાં આવેલું છે। પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા, નાસિરભાઈ અંબાલાલ કાકા છે, આ અમારા આગેવાન છે, સોસાયટીના રહીશોએ પરમ દિવસે સાંજે મારા ખ્યાલથી 9:30-10 વાગે કેવું નાસિરભાઈ મને રજૂઆત કરી ભાંજીભાઈ પાણી ઓછું આવે છે। મેં એવું કીધું એક જ દિવસ ખાલી દેજો, કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્ન સોલ્વ, એ લોકોનું લો પ્રેશર હતું। કાલ સવારે આખો દિવસ કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો કે સવારથી સાંજ સુધી 7:30 વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો, તો બી હું નહીં ગયો। એ લોકોનું કાલ પાણી મેં લેવલથી અપાઈ દીધેલું છે। લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો। આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે એટલે આજે સવારે 6:30 વાગે, 5:45 વાગે અમારા અધિકારી આવી ગયા। પાણીનો મારા વિડીયો ભાઈ પાણીનું પ્રેશર આટલું છે તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયાવાળા અહીંથી નીકળો એ પહેલાં કદાચ અહીં જેસીબી આવી જશે। મને જાણ કરે હજી 48 કલાક નથી થયા, એ પહેલા કોંગ્રેસના મિત્રો આવીને એમને ખબર નહીં સોસાયટીમાં કોઈ બોલાયા છે, તો એ આવીને અત્યારે મને પીસીઆર વાનમાંથી ફોન આવ્યો કે ભાંજીભાઈ આવું છે, શું છે હકીકત? હું સાહેબ હવાના પોરમાં કામ અત્યારે કદાચ 10-11 વાગે હમણાં કામ ચાલુ થશે, તો આ કેમ આવું? એટલે એ માટે હું અહીં આવ્યો। તો મેં જે આગેવાન હતા એમનો સંપર્ક, ભાઈ આગેવાનો નાતે મેં તમારા સાથે વાત કરેલી છે, તમારો પાણીનો પ્રશ્ન મને 48 કલાક પહેલા જાણ થઈ છે ને અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હોઉં, તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે? જ્યારે કોર્પોરેટર બનેલા 6 મહિનાની અંદર પ્લેટફોર્મ સુધી એમને પાણી લાવી આવેલું છે, એને પૂછ્યું, એના સાક્ષી છે। અમને જાણ ના હોય ત્યાર ઘડી અમે કઈથી ખબર? અમે દરેક આ એકતા નગર સોસાયટીમાં વર્ષમાં અમે 50-100 વખત અમે આવી જતા હોય છે, એ 11 કહી એટલે અમે આવી જતા, પણ આ રીતે અમને ખબર ના હોય કે કોઈ રજૂઆત કરે ભાંજીભાઈ પાણીનો પ્રશ્ન છે તો અમે સોલ્વ કરીએ। એકતા નગરના અમુક રહીશ છે જે છેલ્લા 3 વર્ષથી પાણીના પ્રોબ્લેમથી સહન કરી રહ્યા હતા। એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી, પરંતુ એનું નિરાકરણ નહીં આવતા। આજે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ। ગઈકાલે જ્યારે કશ્યપભાઈને ફોન કર્યો તો કશ્યપભાઈએ કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે, તમે એ રીતે તમે ઉપર લેવલને રજૂઆત કરો। આજે જ્યારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા, તે દરમિયાન પોલીસની 2 થી 3 ગાડીઓ મોકલી અને જાણે અમે કોઈ તોડફોડ કરવા કે આતંક મચાવવા જતા હોય એમ પોલીસ મોકલી આપી અને રજૂઆત કરતા રોકવામાં આવ્યા। અને આ રહીશોનું કેવું છે, છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે। જ્યારે સ્થાનિક કાઉન્સિલર કહે છે મને પરમ દિવસે જાણ કરવામાં આવી અને મેં આજે એમને સોલ્યુશન લાવવાનો પ્રયાસ કર્યો, તો અમારે એમ કેવું છે કે તમે રાજકારણને પર મૂકીને જનતાના કામ કરો। કોર્પોરેશનના અધિકારીઓને આટલું જ કેવું છે કે તમે ડાયરેક્ટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરી શકો છો। જ્યારે સ્થાનિક કાઉન્સિલર ભાંજીભાઈ આવ્યા ત્યારે ભાંજીભાઈનું કેવું છે કે તમે અહીંના રહીશ નહીં, અમે રહીશ નથી પણ અમે પ્રજાના સેવક તો છે ને, અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે। આ ભાઈના ફોન આવતા હતા, પેલા બીજા એક ભાઈ છે એમનો ફોન આવતો, વારંવાર ફોન આવતો હતો, એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા।
अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।